ઉત્તર ગુજરાત અને કચ્છમાં જિગ્નેશ મેવાણી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મેવાણીનો વિરોધ શરૂ થઈ ગયો છે। થરાદમાં મેવાણીના વિરોધમાં રેલી નીકળી તો થરાદની રેલીમાં મેવાણી હાય હાયના નારા પણ લાગ્યા। મેવાણીના વિરોધમાં થરાદમાં લોકો સડક પર ઉતરી આવ્યા। પોલીસને ધમકી આપનાર જિગ્નેશ મેવાણી વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે। પટ્ટા ઉતારી નાખવાના નિવેદનનો જબરજસ્ત વિરોધ સ્થાનિકો અને પોલીસ પરિવારો કરી રહ્યા છે। મેવાણી વિરુદ્ધ કાર્યવાહી કરવાની પોલીસ પરિવારની માંગ। હાથમાં બેનર પોસ્ટર સાથે મેવાણીનો વિરોધ। પોલીસ પરિવાર જિંદાબાદના પ્લે કાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો। જિગ્નેશ મેવાણીના રાજીનામાની પોલીસ પરિવારની માંગ। જિગ્નેશ મેવાણી વિરુદ્ધ પ્લે કાર્ડ અને બેનર સાથે વિરોધ પ્રદર્શન। ખાખીને ગર્ભિત ધમકી આપ્યાના આરોપ સાથે પોલીસ પરિવારો મેદાન છે। થરાદના દ્રશ્યો બતાવીશ। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદના દ્રશ્યો છે। મોટી સંખ્યામાં પોલીસ પરિવારો સહિત મહિલાઓ ઉમટી પડી છે। શુક્રવારના દિવસે જિગ્નેશ મેવાણી દ્વારા થરાદ એસપી કચેરી શિવનગરના રહીશો સાથે આવી પોલીસના પટ્ટા ઉતારવાનું જે નિવેદન હતું તે નિવેદન મામલે પોલીસ પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। મેવાણી હાય હાયના નારા સાથે મહિલાઓ છે તે મેદાનમાં ઉતરી છે। સીધી વાત મહિલાઓ સાથે શું માંગને લઈને આ રેલી યોજી છે? પોલીસને ન્યાય આપો। પોલીસ રાત દિવસ નોકરી કરી રહી છે। છોકરાનું બૈરાનું કોઈને ધ્યાન રહેતું નથી, કોઈ વ્યવહાર હચવાતો નથી। એના માટે આ અમે ન્યાયના લીધે આ બધું રેલી કાઢી રહ્યા છીએ। પોલીસના પટ્ટા ઉતારી દેવાનું નિવેદન હતું તે મામલે આ વિરોધ છે, શું કહેશો? પોલીસ વાળા પટ્ટા શાના કારણે ઉતારે? એને મહેનત કરી નોકરી લીધી છે, રાત દિવસ મહેનત કરે છે। છોકરાનું પરિવારનું કોઈનું ધ્યાન દેતા નહીં। દિવસ રાત નોકરીમાં ચાલે, 5-5 દિવસ બંદોબસ્ત ચાલે। છોકરાને અમારે સંભાળવાના થાય તો કે પટ્ટા ઉતારી નાખો। શા કારણથી પટ્ટા? જિગ્નેશના પટ્ટા ઉતારો, એને જેલમાં પૂરો, એને પગે બગાડો। જિગ્નેશ મેવાણીને પટ્ટા ઉતારી નાખો। શાના કારણે? બિલકુલ, તો જે રીતે પટ્ટા ઉતારવાના નિવેદનને લઈને પોલીસ હાલ પરિવારો છે પોલીસના તે આક્રમક જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે થરાદમાં રેલી યોજવામાં આવી છે। મારી સાથે બીજી પરિવાર છે પોલીસ પરિવારના, શું માંગને લઈને રેલી યોજી છે? આ પટ્ટા ઉતારવાની વાતો કરે છે, એના બાપે નોકરી આપી છે, જાત બળદ નોકરી લીધી છે અને પટ્ટા ઉતારવાની વાતો કરે છે। રાત દિવસ બચારા। બિલકુલ, તમે જોઈ શકો છો જે થરાદના વેપારીઓ છે તે પણ આ જે બંધ યોજવામાં આવ્યો છે, ખાસ કરીને દુકાનો બંધ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે પટ્ટા ઉતારવાના નિવેદનને લઈને હાલ મામલો છે તે ગરમાયો છે। વસંતીગર એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તો પાલનપુરમાં પણ જિગ્નેશ મેવાણીનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે પોલીસ પરિવાર પહોંચ્યો હતો। ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા અને મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા। પોલીસ પરિવાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે।